હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય ગુજરાતી અને દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છે. તેમાંય વિભાગ ડી આધારિત જે નિબંધો પૂછવામાં આવે છે તેમાંથી આજે આપણે હાય રે મોંઘવારી જે 5મા નંબરનું નિબંધ છે તેનું સોલ્યુશન નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ નિબંધ નંબર 5, જેનું નામ છે હાય રે મોંઘવારી. તો તમને મુદ્દા પણ આપી દેવામાં આવેલા હશે, તો એ પ્રમાણે આપણે નિબંધ જોવાનો છે. માનવીની મૂળભૂત 3 જરૂરિયાતો છે: રોટી, કપડાં અને મકાન. દરેક માનવીની આ જરૂરિયાતો સંતોષાવી જ જોઈએ, પરંતુ આજે સામાન્ય માણસ કાળી મજૂરી કરે તો પણ પોતાના કુટુંબનું ભરણ પોષણ સહેલાઈથી કરી શકતો નથી. દેશના કરોડો લોકો કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે. એવી દલીલ થાય છે કે જગત આખામાં મોંઘવારી વધી રહી છે, જેની અસર આપણા દેશમાં પણ થાય છે. પરંતુ આ દલીલમાં થોડુંક જ અસત્ય છે. વૈભવશાળી ભારતનો ભવ્ય ભૂતકાળ આજે કલ્પનાની વાત જ બની ગયો છે. એવું કહેવાય છે કે આપણા દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી. સામાન્ય આવકમાં પણ મોટાભાગના લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સહેલાઈથી મેળવી શકતા હતા. રૂપિયાને ગાડાના પૈડા જેવડો મોટો ગણવામાં આવતો હતો. 1 રૂપિયામાં જીવન જરૂરિયાતની મબલક ચીજવસ્તુઓ ખરીદી શકાતી હતી. લોકોનું જીવન સંતોષી અને સુખી હતું. મોંઘવારીએ એ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. પહેલા સામાન્ય નોકરી કરનાર વ્યક્તિને 1 માસનો જે પગાર મળતો હતો, એટલી જ રકમ આજે 1 દિવસના પગાર પેટે મળે છે. છતાં તેને મળતી સુખ શાંતિ આજે અદૃશ્ય થઈ ગયા છે. આજે જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવો કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ચા, ખાંડ, દૂધ, તેલ, કેરોસીન, મીઠું, અનાજ, સાબુ જેવી વસ્તુઓ મેળવવામાં જ મોટાભાગની આવક વપરાઈ જાય છે. સામાન્ય માણસ અન્ય વસ્તુઓનો તો વિચાર જ કરી શકતો નથી. તેમાં પણ કમાનાર એક અને ખાનારા ઘણા હોય એવા કુટુંબની મુશ્કેલીઓનો પાર નથી હોતો. હંમેશા 7 સાંધો ને 13 તૂટે તેવી સ્થિતિ હોય છે. મોંઘવારીની સૌથી માઠી અસર મધ્યમ વર્ગ પર પડી રહી છે. તેને ઘર ચલાવવા ઉપરાંત કૌટુંબિક અને સામાજિક પ્રસંગો પણ ઉકેલવાના હોય છે. તે માટે તેને દેવું કરવું પડે છે. મોંઘવારી વધવાના અનેક કારણો છે. તેમાં સંગ્રહખોરી, નફાખોરી, કૃત્રિમ અછત, કાળા બજાર વગેરે મુખ્ય છે. સરકારે સંગ્રહખોરી, નફાખોરી અને કાળા બજાર જેવા અપરાધો આચરનારાઓ સામે કડક હાથે કામ લેવું જોઈએ. સરકાર અને ખાનગી પેઢીઓના માલિકો પોતપોતાના કર્મચારીઓને પગાર વધારા આપે છે, પરંતુ પગાર વધારાના પ્રમાણમાં મોંઘવારી અનેક ગણી વધી જાય છે. મોંઘવારીમાં થતા વધારા માટે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. દાખલા તરીકે, આરબો પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં વધારો કરે તો બીજી ચીજવસ્તુઓના ભાવો પર પણ તેની અસર પડે છે. શું અસર પડે છે? તો ભાઈ, જેમ કે વાહન ભાડામાં વધારો થાય છે, પરિણામે અનાજના અને શાકભાજીના ભાવો વધે છે. મોંઘવારી વધારા માટે કંઈક અંશે
પ્રજા પણ જવાબદાર છે. કોઈ પણ વસ્તુની અછત થતાં શ્રીમંત લોકો મોં માગ્યા દામ આપીને વસ્તુઓ ખરીદી લેવા માટે પડાપડી કરે છે. મોંઘવારીમાં થતા વધારા માટે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. એ આપણે આમાં જોયું. આગળ વાત કરીએ તો મોંઘવારીને લીધે સામાન્ય માનવી સતત બે છેડા ભેગા કરવાની ચિંતામાં ડૂબેલો રહે છે. આપઘાતના કેટલાક કિસ્સાઓના મૂળમાં આર્થિક ચિંતા પણ રહેલી હોય છે. મોંઘવારીમાં પીસાઈ રહેલો માણસ તહેવારો અને શુભ પ્રસંગો મુક્ત મને ઉજવી શકતો નથી. તે પોતાના જીવનનો પૂરેપૂરો આનંદ પણ માણી શકતો નથી. મોંઘવારી વધતી રહે છે અને માણસ સસ્તો થઈ જાય છે. કેટલાક લોકોને તેમના શ્રમનું પૂરેપૂરું વળતર પણ અપાતું નથી. ગૃહ ઉદ્યોગો દ્વારા સામાન્ય માનવીને કમાણી થાય તેવું આયોજન પણ થવું જોઈએ. વ્યાપારીઓએ પોતાની નૈતિક ફરજ સમજીને બેફામ ભાવ વધારો અટકાવવો જોઈએ. મોંઘવારીને કાબૂમાં રાખવા માટે સરકારે પણ યોગ્ય ઉપાયો કરવા જોઈએ. આપણા સૌના સહિયારા પ્રયાસોથી જ મોંઘવારીને અંકુશમાં લાવી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું ધોરણ 9 વિષય ગુજરાતી અને દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024માંથી ડ વિભાગની અંદર આવેલા નિબંધમાંથી નિબંધ નંબર 5 હાયરે મોંઘવારીનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો નવા વિડીયોની અંદર આપણે નિબંધ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.